13 જોઈએ રકમ આપશું છે ભાઈ 13મો એક્ઝામ્પલ રકમ આવી છે કે y બરાબર cos ઇન્વર્સ 2x upon 1 plus x square minus 1 less than x less than 1 કેટલા લોકો દાખલો ગણી નાખ્યો છે હાથ જો કરો છો ઓકે ચાલો બાકીના બાકી ચાલો આપણે ટ્રાય કરી લઈએ ફટાફટ અહીં ધ્યાન રાખજો આપણને અહીંયા કેટલી ખબર પડી જાય x બરાબર કેટલા લઈએ તો સૂત્રની અંદર જશો ને સૂત્રની અંદર 2 tan theta upon 1 plus tan square theta આવશે એને તમે શું લખી શકશો sin 2 theta લખી શકશો cos 2 theta નહીં લખી શકો cos 2 theta માટે શું જોઈએ 1 minus tan square theta upon 1 plus tan square theta રાઈટ તો આપણે બધું યાદ રાખશો તો અહીંયા x બરાબર લેશો tan theta x બરાબર tan theta લ્યો તો તમને શું મળે તો y બરાબર cos ઇન્વર્સ 2 tan theta upon 1 plus tan square theta રેડી આટલું થયું આને શું લખાય તો કે cos ઇન્વર્સ sin 2 theta આનો જવાબ sin 2 theta આ આપણને બધાને ખબર હોવી જોઈએ આ ખ્યાલ આવી જાય આ જોઈને કે ખબર પડે કે x બરાબર કેટલો લેવાનો તો જ દાખલો આપણે ગણી શકાશે sin 2 theta और sin 2 theta આગળ cos છે અંદર sin છે તો શું કરવું પડશે cos ઇન્વર્સ એ શું થશે pi by 2 સોરી cos pi by 2 minus 2 theta સમજાણી વાત કે ન સમજાણી ઓકે sin 2 theta ની જગ્યાએ શું લખી શકો cos pi by 2 minus 2 theta તમને જે ઇન્વર્સના સૂત્રો નથી લખાયા બાકી ડાયરેક્ટ આના પરથી cos કેવી રીતે કન્વર્ટ થાય ને એ પણ તમને આવડી જાય પણ ઇન્વર્સના સૂત્રો આપણે નથી લખ્યા એટલે ચાલો હવે અહીંયા આપણને આપ્યું છે શું આને પરિણામ નંબર 1 કહી દઈએ આપ્યું છે શું તો અસમતામાં જવાનું -1 less than x less than 1 બધે ધ્યાન આપજો x ની જગ્યાએ કેટલા લખવાના છે કેટલા લખવાના છે tan theta તો x ની જગ્યાએ tan theta લખી નાખો તો આને 10 માં કન્વર્ટ કરવા પડશે તો -1 એટલે કેટલા લખશો માઈનસ ના તો માઈનસ 1 ની જગ્યાએ કેટલા લખશો 1 ની જગ્યાએ tan pi by 4 અહીંયા 1 ની જગ્યાએ કેટલા લખશો tan pi by 4 ઓકે તમને કેટલું મળશે તો કે -pi by 4 less than theta less than pi by 4 આપણે કેટલા જોઈ છે -2 theta જોઈ છે કેટલા જોઈ છે -2 તો આખી સમતાને કેટલા વડે ગુણવી પડશે -2 વડે તો -pi by 4 હતા ઓકે થીટા હતા અને pi by 4 હતા તમારે -2 વડે ગુણો છો આને પણ -2 વડે ગુણો છો આને પણ -2 વડે વડે ગુણો એટલે અસમતા ચેન્જ થઈ જાય આપણને ખબર હોવી જોઈએ રાઈટ તો અહીંયા કેટલું થઈ જશે pi by 2 માઈનસ પ્લસ ગ્રેટર ધેન -2 થીટા ગ્રેટર ધેન -pi by 2 હવે આદત એવી જ રાખવાની કે લેસ ધેન અહીંયા લખાય તો એ શું લખશો -pi by 2 લેસ ધેન -2 થીટા લેસ ધેન pi by 2 રાઈટ એટલે -2 થીટા સેટ થઈ ગયું હજી શું સેટ કરવાનું છે પ્લસ pi by 2 એડ કરવાના છે એટલે બધાને કેટલા એડ કરશો તમે કેટલા ઉમેરશો પ્લસ pi by 2 અહીંયા ધ્યાન આપજો -pi by 2 અહીંયા pi by 2 એડ કરો -2 થીટા અહીંયા pi by 2 એડ કરો pi by 2 અહીંયા પણ pi by 2 એડ કરો તો જો બધાને આપણે pi by 2 એડ કરી દીધા તો અહીંયા કેટલું થઈ જશે 0 અને આમ લખાય pi by 2 -2 થીટા આને શું લખાય pi હવે જોવાનું આની જગ્યાએ તમારે બરાબર કરીને આવું લખવું છે તો જોવાનું કોનું કોસનું જોવાનું ટેનનું જોવા નહીં જવાનું તો કોસનું pi by 2 માઇનસ કોસ માટે ક્યાંથી ક્યાં હોવું જોઈએ સૌનું અંતરાલ 0 થી pi પણ તમે વિરુદ્ધ દર્શાવો તો કંઈ ખોટું છે નહીં બરાબર એટલે તમે શું લખી શકશો કે pi by 2 -2 થીટા belongs to 0 to pi અથવા તો 0 to pi belongs to 0 to pi તો પણ ચાલશે રાઈટ અને એટલા માટે થઈ અને તમે શું લખી શકશો તેથી પરિણામ 1 પરથી પરિણામ 1 શું કહેવાય છે તો પરિણામ 1 આવું છે y બરાબર cos ઇન્વર્સ cos pi by 2 -2 થીટા અને એની જગ્યાએ તમે ડાયરેક્ટ શું લખી શકશો pi by 2 -2 થીટા રાઈટ હવે શું કરી શકાય તો y ના y pi by 2 ના pi by 2 માઇનસ ના માઇનસ 2 ના 2 થીટાની જગ્યાએ કેટલા લખવાના કેટલા લખવાના tan inverse x પડે ખબર થીટાની જગ્યાએ લખી નાખશો tan inverse x હવે બંને બાજુ શું કરવાનું x પ્રત્યે વિકલન કરવાનું બહુ ઈઝી દાખલો છે કંઈ એવું અઘરું છે નહીં હા થોડી વાર લાગશે કે આ રીતનું છે એમ d by dx of y
બરાબર ડી બાય ડીએક્સ ઓફ પાઈ બાય 2 માઇનસ 2 ટેન ઇનવર્સ એક્સ. એક સ્ટેપ કટ કરું છું, ડીવાય બાય ડીએક્સ, ડી બાય ડીએક્સ ઓફ પાઈ બાય 2 માઇનસ 2 બાર લખો, ડી બાય ડીએક્સ ઓફ ટેન ઇનવર્સ એક્સ. પાઈ બાય 2 નું વિકલન કેટલું થાય? 0. આ આપણને ખબર હોય છે અચળનું કોઈ પણનું વિકલન 0 થાય. પાઈ બાય 2 એક પ્રકારના અચળ જ છે. -2 ના -2 ટેન ઇનવર્સ એક્સ નું 1/1 પ્લસ એક્સ સ્ક્વેર. 0 માઇનસ સમથિંગ એટલે માઇનસ થઈ જશે -2 1 પ્લસ એક્સ સ્ક્વેર. આ આપણો થઈ ગયો ડીવાય બાય ડીએક્સ. વિકલન થઈ ગયો પૂરું. ઓકે, ખબર પડે 25% શું છે? y બરાબર sin ઇનવર્સ 2x. ઓકે, અને અસમતા -1/√2 લેસ ધેન x લેસ ધેન 1/√. હજી તો તમે જેડબલી લેવલ ભણ્યા જ નથી. જેડબલી લેવલમાં આવી અસમતા આપશે ને એમાં શું કરશે? આ માઇનસ આ તો તમારે આમાં આવી જતું છે ને એવી જ આઈપીએસ. બાકી ન આવતું હોય તો શું કરવાનું? બરાબર, એવા દાખલાઓ પણ છે, પણ એ હજી એમાં તો આપણે પછી જાશું ધીમે ધીમે, બાકી નહીં ખબર પડે. તો અહીંયા આપણે એક્સ બરાબર કેટલા લેવા? ટેન થીટા લેવા. ટેન થીટા લેશો ને, જો સમજો વિચાર, ટેન થીટા લેશો ને તો એ ટેન થીટા 1 માઇનસ ટેન સુધી 1 માઇનસ ટેન સુધીનું કરશો શું? કંઈ નહીં થાય. બરાબર છે. 1 પ્લસ ટેન થીટા હોય તો સેક ઓફ થીટા થાય. 1 માઇનસ ટેન થીટાનું કંઈ નહીં થાય. તો ટેન નથી લેવા. જ્યાં લગી સાઈન ને ટેન લેવાતું હોય ને ત્યાં લગી વિજય કે વિચારવા જ નહીં. અહીંયા સાઈન લેવાશે તો કે હા 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા એટલે કોસ સ્ક્વેર થીટા થઈ જશે. સમજાય છે તમને વાત? ક્લિયર થાવ છો? ઓકે, હવે ઘણા એમ કે સાઇન થીટાની જગ્યાએ કોસ થીટા લઈ તો લેવાય. 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા એટલે સાઇન સ્ક્વેર થીટા થઈ જાય, એનું વર્ગમૂળ નીકળી જાય કે ન નીકળી જાય? હે, એટલે તમે કોસ થીટા પણ આમાં કોસ થીટા પણ લઈ શકો એક્સની જગ્યાએ. પણ અત્યારે પહેલાં હું સાઇન થીટા લઈને સમજાવું છું અને પછી કોસ થીટા લઈને સમજાવું કોસ થીટામાં કેટલી ભૂલ થઈ શકે. કોસ થીટામાં બહુ બધી ભૂલ થાય. આના પછીનો એક દાખલો છે ને એમાં તમારે કોસ થીટા આદેશ લેવાનો, કેટલી બધી ભૂલ થાય તમે જોઈજો. એટલે આમાં આપણે શું લેશું? એક્સ બરાબર કેટલા લેશું? સાઇન થીટા. કેટલા લેશું? એક્સ બરાબર સાઇન થીટા. ઓકે, ચાલો તો ટ્રાય કરીએ એક્સ બરાબર સાઇન થીટા માટે. બધા ધ્યાન આપજો, એક્સ બરાબર સાઇન થીટા લેતા. આ સાઇન થીટા લે તો વાય બરાબર શું મળે? તો કે સાઇન ઇનવર્સ 2 સાઇન થીટા ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. રાઈટ? તો આ શું થાય? વાય બરાબર સાઇન ઇનવર્સ 2 સાઇન થીટા. આનો જવાબ કેટલો થાય? મોડ કોસ થીટા. કેટલો થાય? મોડ કોસ થીટા. કેટલો થાય? ક્યારે આવું નહીં બોલવાનું. આપણે વર્ગમૂળ આવે ને ત્યારે આ વસ્તુ કરવાની, પછી જોવાનું કોસ થીટા ધન રહેશે કે ઋણ રહેશે. તો અહીંયા તમને જે આપ્યું છે ને -1/√2 x લેસ ધેન 1/√2, અહીંયા ધ્યાન આપજો. ઓકે, તો અહીંયા તમને એક્સની જગ્યાએ તમે કેટલા લખો છો? એક્સની જગ્યાએ કેટલા લખો છો? સાઇન થીટા. હવે એક્સની જગ્યાએ સાઇન થીટા લખવાનો કોઈ મતલબ જ નથી. તમારે મોડ કોનું મેળવવાનું છે? કોસ થીટા. આપણે હકીકતમાં જ્યારે અસમતા લઈને એક્સ બરાબર આ જ લખીને આ જ લખવાનું. આ હું તમને એક્સ્ટ્રા સમજાવું છું અને મગજમાં ન ઉતરે તો ચિંતા નહીં કરવાની, આંખો બંધ કરી દેવાની. જો એ કોસ થીટા લખું ને તો આ કેટલું થાય? cos π/4. અને આ કેટલું થાય? માઇનસ cos π/4. તો તમે જુઓ, આને તમે આવી રીતે વિચારો ને, પ્લસ π/4 અને આ માઇનસ π/4. તો આ કયું ચરણ થયું? પહેલું ચોથું. તો કોસ રહ્યું પહેલા ચોથા બેયમાં કેવું છે? કેવું છે? ધન છે. સમજો છો? બેયમાં ધન છે એટલે માનાંક આપણને કોઈ કેમ કે માનાંકમાં x બરાબર x થાય એનો મતલબ આપણા મગજમાં શું આવી જાય? x ની કિંમત કેવી હશે? 0 કરતાં મોટી હશે. ખબર પડે છે? તો અહીંયા બેયમાં ધન આવ્યું એટલે તમારું માનાંક ઓટોમેટિકલી નીકળી જશે. બરાબર? તો શું આવશે? સાઇન ઇનવર્સ 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. કારણ શું લખવાનું? I અને IV ચરણમાં કોસ કેવું હોય? ધન હોય. અને એટલે તમે માનાંક કાઢી શકો છો. બરાબર છે? ખબર પડી આટલી? આ એક્સ્ટ્રા છે, આને મગજમાં બહુ જાજુ ન લેતા. બરાબર? સાઇન થીટા લેશો તો વાંધો જ નહીં આવે, કોસ થીટા લેશો તો જ વાંધા આવશે. તમને હમણાં સમજાવું. તો અહીંયા શું આવશે? સાઇન ઇનવર્સ. આનો મિનિંગ શું થઈ જાય? સાઇન 2 થીટા. હવે વાય બરાબર એટલે હોય તો આપણે વાય બરાબર ડાયરેક્ટ 2 થીટા લખી નાખવાનું ને? નહીં લખવાનું. પહેલાં શું કરવાનું? અસમતા ચેક કરવાનું. આને નંબર આપી દેવાનું, પરી નંબર 1. ઓકે, હવે તમને અસમતા કેટલી આપી છે? -1/√2 લેસ ધેન x લેસ ધેન 1/√2. આપણે એક્સની જગ્યાએ આ જ લેવાનું. આ તો તમને સમજાવવા પૂરતું મેં કોર્સ લીધું હતું. આપણે બધા દાખલામાં એક્સની જગ્યાએ જે
એક્સ બરાબર જે લીધું હોય એ જ લઈએ છીએ તો અહીંયા શું આવશે સાઇન થીટા, અહીંયા શું આવશે સાઇન પાઈ બાય 4, અહીંયા શું આવશે માઇનસ સાઇન પાઈ બાય 4, તો કેટલું આવશે માઇનસ પાઈ બાય 4 લેસ દેન થીટા લેસ દેન પાઈ બાય 4 આવશે. આટલું ખબર પડી એટલી. હવે તમારે શું જોઈએ છે, કેટલા જોઈએ છે 2 થીટા જોઈએ છે, તો શું કરવું પડશે 2 વડે બધાને ગુણો. તમે ધન 2 વડે ગુણો છો, કેટલા વડે ગુણો છો ધન 2 વડે, અહીંયા 2 વડે ગુણ્યા, અહીંયા 2 વડે ગુણ્યા, અહીંયા 2 વડે ગુણ્યા, અહીંયા કેટલા આવશે માઇનસ પાઈ બાય 2 લેસ દેન 2 થીટા લેસ દેન પાઈ બાય 2. હવે 2 થીટા એ કેવા છે બિલોંગ્સ ટુ માઇનસ પાઈ બાય 2 થી પ્લસ પાઈ બાય 2 થાય કે નહીં. એટલે ટૂંકમાં સાઇનના તમારે જોવા શેમાં જવાનું, હવે આના બરાબર તમારે 2 થીટા લખવાના છે, તો તમને જે ટેબલ બનાવ્યું ને એમાં તમારે સાઇનનું જોવા જવાનું. સમજાય છે તમને વાત. અહીંયા પહોંચ્યા પછી નક્કી કરવાનું મારે આના બરાબર 2 થીટા લખવા હોય તો કેવી રીતે લખશું, તો આના બરાબર 2 થીટા લખવા સાઇનના ટેબલમાં જશો. સાઇનના ટેબલમાં માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 છે કે નથી, છે ને. ઓકે, તો તમે આની જગ્યાએ પરિણામ 1 પરથી ડાયરેક્ટ શું લખી શકશો. તેથી પરિણામ 1 પરથી પરિણામ 1 શું બોલી રહ્યું છે, સંભળાય છે કોઈને પરિણામ 1 શું બોલે? હા, એ એમ બોલે છે કે હું સાઇન ઇન્વર્સ સાઇન 2 થીટા નથી, હું તો માત્ર 2 થીટા છું, એવું બોલે છે. તો સાંભળવું જોઈએ આપણને. તો અહીંયા શું થશે y બરાબર સાઇન ઇન્વર્સ સાઇન 2 થીટા, ઇટ મીન્સ 2 થીટા, રાઈટ. હવે 2 ના 2 થીટાની જગ્યાએ કેટલા લખી શકશો, અહીંયા ધ્યાન આપજો, થીટાની જગ્યાએ કેટલા લખી શકશો સાઇન ઇન્વર્સ x. એકની એક વસ્તુ હું કરું છું બધા દાખલામાં, તમે લગભગ 7 દાખલા આવવા જોઈએ. એકની એક વસ્તુ કરવું હોય, એકવાર નો મેળ પડે, બીજી વાર નો મેળ પડે, 7મી વાર તો મેળ પડી જવો જોઈએ. તો 2 સાઇન ઇન્વર્સ x, પછી શું કરશો બંને બાજુ x પ્રત્યે વિકલન. અવાજ નહીં, એક તો તમે કેમેરાની બાજુમાં બેઠા હો, ઓ ભાઈ કેમેરામાં અવાજ આવશે. d બાય dx અને અહીંયા d બાય dx, અહીંયા y અને અહીંયા 2 સાઇન ઇન્વર્સ x. તો આ શું થઈ ગયું dy બાય dx. અહીંયા 2 બહારની સાઈડ, અંદર શું થશે d બાય dx ઓફ સાઇન ઇન્વર્સ x. હવે આપણે સાઇન ઇન્વર્સ x નું વિકલન આવડવું જોઈએ સાહેબ. સૂત્રો જેટલા બધા છે ને હજી તો કાંઈ નથી. 2 1 upon under root of 1 minus x square, it means 2 upon under root of 1 minus x square. dy by dx is equal to 2 upon under root of 1 minus x square. આ દાખલો ડાયરેક્ટ તમે ગણી જ શકો. અહીંયા સાઇન ઇન્વર્સ સાઇન 2 થીટા 2 સાઇન ઇન્વર્સ x 2 upon under root of 1 minus x square જવાબ. બરાબર. ખબર પડી. કોઈ પણ દાખલો જોઈને તમે જવાબ પણ બોલી શકો કે આ જવાબ આવશે. ગણતરી કરવાની જરૂર ન પડે MCQ માટે. દાખલા માટે તો આવી બધી અસમતાઓ કરવી પડે એટલે આપણે ઊંડાણપૂર્વક જઈશું. ઓકે, તો આ તો દાખલા નંબર 14 ફટાફટ લખી લ્યો. પછી આપણે જોઈએ દાખલા નંબર 15. સેક ઇન્વર્સ 2x સ્ક્વેર માઇનસ 1. હવે બુદ્ધિ દોડાવવાની એ કે આમાં આદેશ કયો લેવો. તો અહીંયા વિચારો 2x સ્ક્વેર માઇનસ 1 આપ્યું છે. ઓકે, તો 2x સ્ક્વેર માઇનસ 1 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1 છે એક જગ્યાએ. આવું વિચારવું પડે. અને આનો જવાબ થતો તો cos 2 થીટા. એટલે તમારે x બરાબર કેટલું લેવાય cos થીટા લેવાય. આવી બુદ્ધિ દોડી જાય તો કામ. આની અસમતા શું છે ભાઈ 0 less than x 1 by root. ઓકે, તો તમને ખબર પડવી પડે કે x બરાબર કેટલા લેવાના cos થીટા લેવાના. ઓકે, x બરાબર આ છે ને આ આવે ને એટલે બહુ માથાનો દુખાવો. cos નો આવવું જોઈએ, sin ને tan જ આવવું જોઈએ. ભગવાનની પ્રાર્થના કરવી. અહીંયા cos નો આવવું જોઈએ. cos આવે છે તો શું કરવું, લેવું તો પડશે. તો અહીંયા શું કરશું y બરાબર sec ઇન્વર્સ 1 upon 2 x સ્ક્વેર. x ની જગ્યાએ કેટલા લખશો cos 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1. અહીંયા કેટલું આવશે તો કે sec ઇન્વર્સ 1 upon cos 2 થીટા. આ ખબર પડે. આનું સૂત્ર જ cos 2 થીટા છે. 1 upon cos થીટા એટલે શું લખાય sec થીટા. પણ આમાં cos 2 થીટા તો શું લખશો sec 2 થીટા. તો અહીંયા આવશે sec ઇન્વર્સ sec 2 થીટા. હવે ડાયરેક્ટ અહીંયા 2 થીટા લખી નખાય ન લખાય. શું કરવું પડે અને પરિણામ નંબર 1 આપવું પડે. પછી શું કરવું પડે આપણે અસમતા ચેક કરવા જવી પડે. અસમતા શું છે 0 less than x less than 1 by root 2. રાઈટ. x ની જગ્યાએ કેટલા લખવાના છે x ની જગ્યાએ કેટલા લખવાના છે cos થીટા. તો અહીંયા લખશો તમે cos થીટા. હવે 0 ક્યારે થાય cos નો? cos ની કિંમત 0 ક્યારે થાય અહીંયા વિચારશો ને તો અહીંયા cos ની કિંમત 1 આવે, અહીંયા cos ની કિંમત 0 આવે. ખબર છે ને? બરાબર ને? x આમ હોય ને
એને કોસ કહીએ છીએ, વાય આમ હોય એને સાઇન કહીએ છીએ, એક્સ એમ હોય એને કોસ કહીએ છીએ, વાય હોય અમે સાઇન કહીએ છીએ. તો કોસ પાઈ બાય 2 એટલે 0 થાય. અહીંયા લખશો કોસ પાઈ બાય 2 લેસ ધેન કોસ થીટા લેસ ધેન કોસ પાઈ બાય 4. રાઈટ? હવે બધી પાસે કોસ 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 છે તો તમે ડાયરેક્ટ આવું લખી નાખો પાઈ બાય 2 લેસ ધેન થીટા લેસ ધેન પાઈ બાય 4. તો આ ખોટું છે. અત્યારે લગી સાચું હતું અને આ દાખલામાં ખોટું. આવું કેમ? તો અહીંયા વિચારો, પાઈ બાય 2 એટલે કેટલા થાય? 90 થાય. પાઈ બાય 4 એટલે કેટલા થાય? 45 થાય. આવું કોઈ દિવસ લખાય? આમ હોય તો આમે લખીએ કોણ 90 લેસ ધેન 45. આવું લખાય 90 નાનો છે 45 કરતા? ન લખાય. સમજો છો તમે વાતને? તો આવું હું કામ નથી લખાતું? એની પાછળનું કારણ કોસ ઘટતું વિધેય છે. કોસ ઘટતું વિધેય છે સાહેબ, તમને કેવી રીતે ખબર પડી એ અમને જણાવો. તો અહીંયા આપણે એ જોવાનું કે અહીંયા છે ને તમને બે વસ્તુ કીધેલી છે. એક તમને કીધું છે કોસ પાઈ બાય 2 એટલે અહીંયા 0 લેસ ધેન 1 લેસ ધેન 1/√2 વિચારો એટલે અહીંયા આગળ તમે 0 વિચારો, અહીંયા આગળ 1/√2 વિચારો અને અહીંયા આગળ તમારે 1 થશે, અહીંયા આગળ 0 થશે. કેવી રીતે અહીંયા 1 કેમ થયું સાહેબ? કોની વાત છે? કોસની વાત છે. કોસ 0 એટલે 1 થાય. આ કોસ 0 ની કિંમત છે, કોસ 0 ની કિંમત 1. આ કોસ પાઈ બાય 4 ની કિંમત છે અને આ કોસ પાઈ બાય 2 ની કિંમત છે. રેડી? તો તમે જોશો ને, તમે 0 થી 1/√2 જશો ને તો તમારી કિંમત જે રહી ને એ 1 થી 1/√2 થાય છે. એનો મતલબ આ કિંમત ઘટે છે કે વધે છે? 1 થી 1/√2 જાઓ, આ 1/√2 નો જવાબ 1/1.41 એટલે સમથિંગ 0.57 સમથિંગ જાય. 1 થી 0.57 સુધી જાય છે અને આ 0.57 થી છેલ્લે કેટલી થઈ જાય છે? 0 થઈ જાય. સમજો તમારી વાતને? એટલે એનો મતલબ એવો થયો કે આપણને પહેલા ચરણમાં કોસ ઘટતું વિધેય મળે છે અને એટલા માટે જ હું કોસ આદેશ લેવાની ના પાડું છું, કારણ કે એમાં મિસ્ટેક થવાની શક્યતા વધી જાય. એટલે અહીંયા શું થશે? કોસ જ્યારે તમે લખો ને સમતામાં અને કોસ કાઢો ત્યારે લેસ ધેનનું ગ્રેટર ધેન થઈ જાય. શું થાય? લેસ ધેનનું ગ્રેટર ધેન થઈ જાય. શું કામ થઈ જાય? કારણ કે પ્રથમ ચરણમાં કોસ ઘટતું વિધેય છે. ઘટતું હોય એને વધતું કરવું હોય તો ઊંધું કરી નાખો એટલે વધતું થઈ જાય. બરોબર છે? એટલે તમે અહીંયા પાઈ બાય 2 ગ્રેટર ધેન થીટા ગ્રેટર ધેન પાઈ બાય 4 અહીંયા કારણ લખશો. કારણ શું લખશો? કોસ પ્રથમ ચરણમાં કેવું છે? ઘટતું વિધેય છે. રાઈટ? તો હવે તમને આવું મળે ને તો પોહાય જ નહીં, યાદ રાખવાનું. ગ્રેટર ધેન મળવું જ ન જોઈએ. શું મળવું જોઈએ? લેસ ધેન. એટલે પાઈ બાય 4 લેસ ધેન થીટા લેસ ધેન પાઈ બાય 2. સમજાણે તમે વાતને? આને અહીંયા લખો અને આને અહીંયા લખો તો ગ્રેટર ધેનનું લેસ ધેન થઈ જાય. ગ્રેટર ધેનનું શું થઈ જાય? આ તો ખબર પડે ને, આવું આપણે શીખ્યા છીએ. કોઈક આપણને આવું આપે કે 1 લેસ ધેન x લેસ ધેન 2 તો 2 અહીંયા લખો હોય ને 1 અહીંયા લખો હોય તમારે શું કરી દેવું પડે? ગ્રેટર ધેન કરી દેવું પડે કે નહીં? અને આ ગ્રેટર ધેન આપે, અહીંયા 2 આપે અને અહીંયા 1 આપે અને આ બે ગ્રેટર ધેન આપે તો અહીંયા તમારે 1 લખવું હોય અને અહીંયા તમારે 2 લખવું હોય તમારે શું કરી દેવું પડે? લેસ ધેન કરી દેવું પડે. અસમતા તમારે ચેન્જ કરી દેવી પડે. તો હવે પાઈ બાય 4 લેસ ધેન થીટા લેસ ધેન પાઈ બાય 2 તમારે શું છે? 2 થીટા. તો 2 થીટા કરવો હોય તો શું કરવું પડે? 2 વડે ગુણવા પડે. આને 2 વડે ગુણવા પડે, આને 2. હું બહુ જ સાદી ભાષામાં તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. બહુ જ સાદી, જરાય કોમ્પ્લિકેટેડ નથી કરવાનું. છતાંય થતું હોય તો પૂછી લેજો કેમ આવું થાય છે. તો અહીંયા શું થઈ જશે? પાઈ બાય 2 લેસ ધેન 2 થીટા લેસ ધેન પાઈ. હવે વિચારવાનો કોનો વિચારવાનો ભાગ? કોણ છે અહીંયા? કોસનું વિચારવાનું કે સેકનું વિચારવાનું? અહીંયા કોનું વિચારવાનું? સેકનું વિચારવાનું. કેમ? અહીંયા કોસનું વિચારવાનું. અહીંયા કોસનું વિચારવાનું. અહીંયા કોનું વિચારવાનું? સેક. કારણ કે આના બરાબર તમારે 2 થીટા લખવા. તો અહીંયા કોણ છે? જીવતું કોણ છે? કોણ જીવતું છે? સેક જીવતું. તમારે સેક વિશે વિચારવાનું. સેક માટે તમને ખબર છે કે પહેલાં તો આ પાઈ બાય 2 કોમા પાઈ બિલોંગ્સ ટુ શું આવે? સેક માટે શું છે? 0 થી પાઈ માઇનસ કેટલા થાય? પાઈ બાય 2. સૌર અંતરાલ લખો. વિકલનીય હોય ને એટલે ચાલે, પણ છતાંય આપણે બુક પ્રમાણે ચાલવાનો પ્રયત્ન કરશું. આ શિવવૃત્ત અંતરાલ. બરાબર? શિવવૃત્ત અંતરાલ આવી ગયો. ઓકે? તો આ તમને હવે મળી ગયું. તો હવે તમે ડાયરેક્ટ અહીંયા તમે પાઈ બાય 2 કોમાં પાઈ ન લખવા હોય ને તો અહીંયા તમે 2 થીટા પણ લખી શકો. ખાલી 2 થીટા. સમજા? ગમે એ સ્ટેપ લખાય અહીંયા. ટૂંકમાં અહીંયાની અંદર આવી જાય છે અને આ બિલોંગ્સ ટુ છે ભાઈ. રેડી? ઓકે. તો અહીંયા તમને શું મળશે? તેથી પરિણામ 1 પરથી પરિણામ 1 શું કહી રહ્યું છે?
y બરાબર sec ઇન્વર્સ sec 2 થીટા. તો y બરાબર 2 થીટા. તો y બરાબર 2 ના 2. થીટાની જગ્યાએ કેટલાક લખશો અહીંયા જુઓ જોઈએ. થીટાની જગ્યાએ cos ઇન્વર્સ x. અહીંયા લખી નાખશો cos ઇન્વર્સ x. હવે શું લખશો? બંને બાજુ શું કરશો? x પ્રત્યે શું કરશો? વિકલન કરતા. ઓકે ડન. તો અહીંયા d/dx ઓફ y બરાબર d/dx ઓફ 2 cos ઇન્વર્સ x. રાઈટ. તો અહીંયા થશે dy/dx is equal to 2 d/dx of cos inverse x. Cos inverse x નું વિકલન કેટલું થાય? -1/√1 - x². આ ખબર પડી ગઈ. અહીંયા શું આવે છે? માઇનસ આવે. તો શું મળશે તમને? -2/√1 - x². ટુ મચ ઇઝી છે. ટુ મચ ઇઝી છે ભાઈ. ઓકે. પ્લીઝ જો નવો ટોપિક સ્ટાર્ટ થાય. વિકલનના 2 ટોપિક પૈતા, ત્રીજો ટોપિક સ્ટાર્ટ થાય. પહેલો સાદું વિકલન તમને બધાને આવડ્યું. બહારનું વિધેય કયું, અંદરનું વિધેય કયું એ સમજાવો. પછી એવી રીતના ઇન્વર્સવાળા દાખલા આપે તો શું કરવું એ સમજાવો. હવે આવશે આધારના ઘાતમાં ચલ, એટલે કે અચળના ઘાતમાં ચલ પ્રકારનું વિધેય. અચળ એટલે શું? અચળ એટલે તમે બગડો લઈ શકો. ચલ એટલે શું? x. જો તમે કોઈક આવું વિકલન કરવાનું કે શું કરવું? y બરાબર, જો y બરાબર કોઈક x² કે ને તો આનું વિકલન આવડે. આનું વિકલન કેટલું થાય? 2x. પણ 2x નું શું કરવું? સમજાય તમને મારી વાત? અચળના ઘાતમાં ચલ પ્રકારનો વિધેય. બુકમાં આ રીતે નથી સમજાયું. બુકમાં તો લઘુગુણક ગુણક કેટલું કે કર્યું છે. પણ આપણે આવું મગજમાં રાખવાનું, અચળના ઘાતમાં ચલ હોય તો શું કરવું, અને આનું વિકલન કેટલું થાય. આ વિકલન શીખીએ ને એ પહેલાં આપણે લઘુગુણકના થોડાક નિયમો આવડવા જોઈએ. તો લોગના નિયમો બધાને આવડે છે? લોગ જોતા આવડે છે? વાંચતે શીખવાયું હતું મેં, પણ ભૂલી ગયા હશો આઈ થિંક સો. હા, કારણ કે ચાલો હાલો હવે કંઈ વાંધો નહીં. લઘુગુણકના થોડાક નિયમો જોઈ લઈએ. લઘુગુણકના નિયમો જે તમે 9-10માં ભણ્યા છો. આખું ચેપ્ટર આવતું હતું, બરાબર? કાઢી નાખ્યું છે? ઓકે, કાંઈ વાંધો, તો હું સમજાવી દઉં. આપણને કોઈ એમ કે ને, જો પહેલાં તો આ સમજો, લોગ 10 આને કહેવાય આધાર. આ આધાર વંચાય, નીચે જે લખે એને શું વંચાય? આધાર. ખબર પડી? તો x નો લોગ જોવાનો, પણ કયા આધારે? 10 ના આધારે. ખબર પડે છે આટલી? હવે કોઈ આપણને એમ કે લોગ, સાંભળજો, લોગ p પ્લસ લોગ q. શું કે? લોગ p પ્લસ લોગ q. તો આ બેને ભેગા લખો હોય ને એક જ લોગમાં તો pq થઈ જાય. શું થઈ જાય? લોગ p ઇન્ટુ q થઈ જાય. ક્લિયર થાવ છો? શું કીધું? લોગ a. ઘણા લોકોએ a લખતા હોય તો આપણે a લખી નાખીએ. લોગ a પ્લસ લોગ b, તો અહીંયા કેટલા થઈ જાય? લોગ ab. ક્લિયર બધાય આટલું કે નહીં? ઓકે. હવે આવું આપે બીજું, લોગ a માઇનસ લોગ b. જો આ બેને એક જ લોગમાં કન્વર્ટ કરવા, આ બે અલગ અલગ લોગ છે, એક જ લોગમાં કન્વર્ટ કરવા હોય તો આનો જવાબ થાય a/b. શું થાય? મગજમાં ફિટ કરજો, બહુ જ ઉપયોગી છે. જેટલા દાખલા આવશે ને મેથ્સમાં, મોસ્ટ ઓફ ટાઈપના જે લોગ આવશે ને બધા સૂત્ર એપ્લાય થશે. ઘણાને એમ થાય સાહેબ આ સમજાતું નથી, તો હું તમને સમજાવું છું હમણાં કેટલો જવાબ આવે ને કેવી રીતે આવે. લોગ 10 આધાર a, લોગ આધાર 10 a અને લોગ b વચ્ચે માઇનસ, તો લોગ 10 ab. ક્લિયર? હવે આપણને એવું આપે કે લોગ 10 અને ab ગુણાકાર. આવું આપે ને, લોગ a ગુણ્યા લોગ b. આનું શું થાય? આનું કંઈ થાય નહીં. આનું કંઈ થાય નહીં. હા, લોગ એ બી ભેગા આપે ને તો લોગ a પ્લસ લોગ b કન્વર્ટ કરી શકો. સમજો છો મારી વાતને? પછી કોક આવું આપે, ચોથું, લોગ 10 આધારે a ભાગ્યા લોગ 10 આધારે b, તો આનું કંઈ થાય નહીં. ઓકે. હા, આની જગ્યાએ આ કોઈ જગ્યાએ આવું આપે, લોગ 10 a/b, તો શું થાય? તો બીજો રૂલ એપ્લાય થાય. ખબર પડે છે? લોગ a માઇનસ લોગ b. તો યાદ રાખો ખાસ, હું શું કરી રહ્યો છું, અહીંયા ગુણાકારનું કંઈ થતું નથી, અહીંયા આનું કંઈ થતું નથી. હવે આવું આપે,
5 અડે 5 5 અડે 5 log a વત્તા b. તો આનોય કંઈ થાય નહીં સાહેબ, નો થાય એવું જાજુ છે એમાં. બરાબર, log a ઘણે તો log a વત્તા log b જોવે ને, એટલે આવું કરવા માંડે, log a વત્તા log b. ધેટ ઇઝ રોંગ. લોગમાં આ રૂલ એપ્લાય થતો નથી. બરોબર છે? હા, log a વત્તા log b આપે ને તો log a b થઈ જાય, ગુણાકારમાં કન્વર્ટ થઈ જાય. આપેલો નિયમ. બરાબર, તો હંમેશા આટલું મગજમાં રાખો, લોગની અંદર ગુણાકાર ભાગાકાર હોય ને તો થાય, લોગની અંદર ગુણાકાર ભાગાકાર હોય તો જવાબ મળે, કે સ્વતંત્ર લોગોનો સરવાળો હોય તો જવાબ મળે. બાકી હવે તમને સમજાઈ ગયું છે કે log a માઇનસ b હોય અહીંયા માઇનસ કરી નાખું, ખબર પડશે ને. આનો મિનિંગ એમ થાય કા પ્લસ વાંચો ને કા માઇનસ. તો log a માઇનસ b નું પણ થાય નહીં. ક્લિયર થઈ ગયું? પછી તમે એક વસ્તુ શીખાઈશો, આધાર પરિવર્તનનો નિયમ. આવો શબ્દ સાંભળો કે નહીં? કોકે સાંભળ્યો છે, કોકે નહીં સાંભળ્યો હોય. ઓકે, આધાર પરિવર્તનનો નિયમ. હવે તકલીફ શું પડે સાંભળીએ. આપણી પાસે જે લોગ ટેબલ છે ને, આપણી પાસેનું લોગ ટેબલ, આપણી પાસેનું લોગ ટેબલ 10 આધાર વાળું છે. કયા આધાર વાળું છે? 10 આધાર વાળું છે. કેટલા આધાર વાળું છે? 10 આધાર. તમને કોઈક એવું પૂછે કે 2 આધાર અને 5 નો લોગ મેળવો. આપણે 5 ની જગ્યાએ એક કામ કરીએ, 12 લઈ લઈએ. 12 નો લોગ મેળવો. 2 આધાર, તો 2 આધારનું ટેબલ ક્યાં ગોતવા જવું? આપણી પાસે લોગ ટેબલ છે, કેટલા આધાર વાળું છે? 10 આધાર. અહીંયા બગડો હોય તો મારી પાસે જવાબ છે નહીં. સમજો છો વાતને? બગડો હોય ને તો મારી પાસે જવાબ છે નહીં. મારે કેટલા જોઈએ છે? 10 આધાર. તો આધાર પરિવર્તન કેવી રીતે કરવાનું આજે શીખી લેજો. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આધાર પરિવર્તન કેવી રીતે કરવાનું? તો અહીંયા લોગના લોગ લખવાના, અહીંયા 10 લખી નાખવાના, અહીંયા લોગના લોગ જ લખવાના, અહીંયા 10 લખી નાખવાના. આધાર અંશના છેદમાં, અંશની અને છેદમાં બે જગ્યાએ log 10 આધાર લખી નાખવાના. અહીંયા 12 છે તો અહીંયા 12 લખવાના, અહીંયા 2 છે અહીંયા 2 લખવાના. તો તમારે 10ના ટેબલમાં 12 નો લોગ જોઈ આવવાનો, 10ના ટેબલમાં 2 નો લોગ જોઈ આવવાનો. એનો જે જવાબ આવે એનો ભાગાકાર કરો ને એટલે તમને 2 ના આધારે 12 નો લોગ મળે. ફરીથી આને કહેવાય આધાર પરિવર્તનનો નિયમ. તમારે કયો આધાર જોઈએ તમારે લઈ લેવાનો. હવે ઘણી વાર એવું થાય, જો આવું આપે log 2 આધારે 12 અને તમને એમ કે આધાર e હોય, તમારે શું કરવાનું? log e આવું લખી નાખવાનું. અહીંયા 12 છે, 12 લખવાનું. 2 આ e આધારની વાત થઈ. e આધારનું ટેબલ આપણી પાસે નથી. આપણી પાસે કયા આધારનું છે? 10 આધારનું ટેબલ છે. પણ ઘણીવાર વિકલન કરવું હોય ને તો વિકલન 10 આધારે થતું નથી. વિકલન કયા આધારે થાય છે? e આધારે થાય છે. વિકલન કયા આધારે થાય છે? e આધારે થાય છે. આનો ઉપયોગ તમને બહુ બધો જોવા મળશે. મહેરબાની કરીને આધાર પરિવર્તનનો નિયમ રેડી કરજો. આ 6થા નંબરનો નિયમ છે. ઓકે, આટલી ખબર પડી? બધાને આટલી ખબર પડી ગઈ? હજી એક નિયમ છે, એ નિયમ હું તમને સમજાવી દઉં, પછી આપણે કોઈ જ ઉપાધિ નથી. 7મો નિયમ આવું આપે, log 10 આધાર. ઓકે, અને તમને એમ કે 5 નો વર્ગ, 5 નો વર્ગ તો શું થાય? આ જે રહ્યું ને બગડો રહ્યો ને એ ઉડીને આગળ આવે. આવું મેં તમને શીખવાડ્યું હતું એકવાર, યાદ હોય તો કે નહીં? ફરીથી આવું આપે log, અહીંયા એવું આપે 10 આધાર, અહીંયા x ની n ઘાત શું લખીએ કહો? n log x. આ n ઉડીને આગળ લઈ લેવાય. ઓકે, અહીંયા મેં વર્ગ લખ્યો એટલે તમને 25 કરી નાખે, પણ અહીંયા આપે 5 ની 500 ઘાત, તો શું કરું? તો 500 log 5. આનો બહુ જ ઉપયોગ છે. હમણાં તમને સમજાશે કે કેમ આટલો બધો ઉપયોગ છે. ઓકે, તો અહીંયા તમે log 5 ની 500 ઘાત તો શું લખીએ કહો? 500 log 10 5. અહીંયા તમે જો આવું આપે log અહીંયા x ની n ઘાત, 10 આધારે x ની n ઘાત, અથવા તો e આધારે x ની n ઘાત, તો તમે શું લખી શકો? n log ex. આપણે હંમેશા યાદ રાખવાનું, આપણે વિકલનમાં e જ આધાર આવવાનો છે, 10 આધાર નથી આવવાનો. પણ સૂત્ર બધાય આના આ જ એપ્લાય થશે. આ સૂત્રો બધાને રેડી હોવા જોઈએ. એમાં આમનું તો કંઈ બચારાનું થતું જ નથી, એટલે આમના તો સૂત્રો આપણે યાદ નથી રાખવા, પણ ખબર પડવી જોઈએ કે આનું કંઈ થતું નથી. બરોબર છે? આટલી ખબર પડી બધાને? ક્લિયર થયું? પહેલી વસ્તુ. હજી એકવાર, ભલે મારે થોડીક વાર લાગે પણ લોગ નહીં ક્લિયર થાય ને જેનાથી નકામ.
log a વત્તા log b શું થાય log a b log a માઇનસ log b શું થાય log a by b log a આ જોતા જ નહીં હવે આ થતા જ નથી તો જવા દે આધાર પરિવર્તનનો નિયમ તો આને સાંકેતિક ભાષામાં આવો લખાય log અહીંયા a અને અહીંયા b એ આધાર છે અને b હવે a b ના આધારને તમારે 10 માં કન્વર્ટ અથવા તો e માં કન્વર્ટ કરવો તો log e અહીંયા b અને અહીંયા a આને કહેવાય આની સાબિતીઓ પણ છે બધાની સાબિતી છે બુકમાં એક બેની સાબિતી આપી છે હવે આપણે વિકલનના સ્વરૂપમાં જોઈએ તો તમને ક્યાંક આવું આપે સૂત્ર જુઓ d/dx of e raised to x શું આપે d/dx of e raised to x તો આ e એટલે શું થાય e એટલે કેટલા થાય અચળ કેટલો થાય જવાબ 2.718 મગજમાં ફિટ કરજો કેટલો થાય ઈનો જવાબ આવું એકવાર મેં તમને કીધું હોય તો ભલે નહીં કીધું હોય તો આવું તમારે ફિઝિક્સમાં બહુ બધી વાર ઉપયોગ થશે ઈની કિંમત કેટલી થાય 2.718 બેસી ગયું મગજમાં અત્યારે જે ચાલ્યું ને એ 12મા ધોરણનો બેઝ સમજી લેજો લોગ માટેનો અને ઈ માટેનો બરાબર અને નિયમો જે છે એ બધાની સાબિતી છે પણ આપણી પાસે ટાઈમ જ નથી એવો ખોટો હવે e raised to x નું વિકલન શું થાય બહુ જ સારું e raised to x જ થાય શું થાય e raised to x જ થાય બેસી ગયું મગજમાં એટલું બીજું સૂત્ર d/dx of log x નું વિકલન કેટલું થાય 1/x કેટલું થાય 1/x આટલું હંમેશા મગજમાં રાખવાનું log જ્યાં હોય ને જ્યાં log હોય ત્યાં x greater than 0 હોય જ નકર log ન મળે તમને ક્યાંક આવું આપે ને કે log -11 that is not possible કોઈ દિવસ માઇનસના log મળશે નહીં હંમેશા ધનના જ log મળશે એટલે આપણે હંમેશા x greater than કેવું હોવું જોઈએ 0 જ હોવું જોઈએ આટલું મગજમાં બેઠું ઓકે log x નું વિકલન કેટલું થાય 1/x કેટલું થાય 1/x e raised to x નું વિકલન કેટલું થાય e raised to હકીકતમાં એક e raised to x નું વિકલન e raised to x કેવી રીતે થાય એનો પણ જવાબ છે આપણી બુકમાં એની સાબિતી આપેલી છે પેજ નંબર હમણાં હું તમને કહીશ તમે સાબિતી જોઈ લેજો એ સૂત્ર આધારિત વ્યાખ્યા આધારિત સાબિતી છે મને એક જવાબ આપો બધા અહીંયા ધ્યાન આપો આ વિકલન વગરનો ભાગ છે સૂત્રના સ્વરૂપનો છે અહીંયા e ને અહીંયા e હોય એનો જવાબ કેટલો થાય આનો જવાબ કેટલો થાય 1 થાય અહીંયા 10 હોય અને અહીંયા 10 હોય જવાબ કેટલો થાય 1 થાય અહીંયા 50 હોય અને અહીંયા 50 હોય જવાબ કેટલો થાય 1 થાય આટલું મગજમાં ફિક્સ રાખજો આધાર અને આ પૂછેલો જવાબ બે સરખા કિંમતના હોય તો જવાબ 1 જ થાય અહીંયા 10 હોય 10 જવાબ 1 જ થાય 50 હોય 50 હોય તો જવાબ 1 જ થાય બેસી ગયું મગજમાં આટલું ઓકે ચોથો ક્વેશ્ચન ચોથો એક વસ્તુ શીખી લઈએ d/dx of a raised to x આમાં a અચળ છે તો શું આવશે આનો જવાબ a raised to x into log a શું આવશે a raised to x into તો અહીંયા કેમ ન એવું કર્યું અહીંયા એવું જ થાય log અહીંયા આધાર e જ લાગે પણ અહીંયા e એવું એટલે કેટલું થઈ જાય સમજાય તમને વાત એટલે આનો જવાબ આપણે શું લખીશું માત્ર e raised તો e raised to x નું વિકલન કેટલું થાય e raised to x e raised to x નું વિકલન કેટલું થાય e raised to x a raised to x નું વિકલન કેટલું થાય a raised to x into log a અને તમે અહીંયા e નહીં લખો ને તો પણ ચાલશે ઓટોમેટિકલી એ લોકો e જ લઈ લેશે આધાર કયો લેશે એ લોકો e જ લેશે બરાબર છે e એટલે આવડો e ઓલો e નહીં બરાબર તો આ આધાર e જ લઈ લેશે તો a raised to x into log log ના બધા જ સૂત્રો આવી ગયા આખું log એવું મોટું મથાળું મારજો મોટા અક્ષરે log બરાબર છે અને આટલું શીખી જાઓ ને એટલે આઈ એમ રાજા પછી સ્ટાર્ટિંગ અહીંયાથી કરજો ફટાફટ લખજો એટલે બ્રેક ના પડે